સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર પતંગ જો 9 વાગ્યા હે ને હું છે ને સવારમાં ગયો તો ખેતરમાં. આજ છે ને આપણે રીંગણા હતા થોડાક, પછી ભીંડા હતા. એ ખેતરમાં આપણે પાણી વાર્યું હતું ને, તો એમના ઉતારવાનો વારો નતો આવ્યો. 3-4 દી થઈ ગયા હતા. પછી આજ સવારમાં વેલો હું ગયો ને એ ઉતારી આવ્યો. ઉતારીને જો હમણાં થોડાક મોટા હતા ને આપણે ગાયને ને વાસળીને દઈ દીધા. ભીંડા ઉતારતો હતો ને જો એમાં અસલ ભીંડા નીકળ્યા હતા, નાના આપણે ઘરના. ત્યાં ભીંડાનું શાક ને આપણે ઉતારીને દેખાડીએ ને તે એક કમેન્ટ આવી હતી કે તમે એ ખેતરમાં બકાલું થાય ને તે ઉતારવા તોડવા જતા હોય ને એ બધું અમને બતાવો તા ખરી. એ આજે જ દેખાડતા આપણે, પણ સવારમાં છે ને દક્ષા પ્રિયલ સૂતી હોય ને એ ખેતરમાં ગાય હાથું વાંચવા જાય. હું આ ઉતારવા ગયો હતો. પછી એમ મેળ ન આવે ફટાફટ ઉતારીને. અત્યારે જો આપણે નવરા અત્યારે હવે ઉતારવા જતા હોય ને આપણે અટાણે તો મેળ આવી જાય. એવું આપણે કંઈક દેખાડીશું. ને એક એમાંય કહેતા હતા કે તમે કે શાક લેવા જાવ ને કે બતાવજો બજાર. ત્યાં કોઈક દીક મેળ આવશે તો કરીશું એવું, કારણ કે ત્યાં જઈએ ને એટલે પ્રિયલ અમારે પેલા તૈયાર થાય. માર્કેટની બહાર જ છે ને હિંચકા ને એવું છે બગીચો. પ્રિયલ એમ જ કે અહીંયા જાય એટલે વર્તી જાય. મારે હિંચકા ખાવા જવું. પછી અહીંયા રહીમાં રાખીને દાદી ગયા હોય અંદર શાક લેવા, અંદર માર્કેટમાં જવાનું આપણે પૂછીએ ને તો પ્રિયલ ના પાડે. પણ તોય કોઈક દીક આપણે એવું કંઈક ગોઠવશું કે બતાવશું. આજ આ ભીંડા છે ને નાના હતા ને આખા થાય એવા છે. હાવ કોણા. હા, એ આવા દેખી ગયો મને મન થઈ ગયું હતું કે આજ છે ને કાં આખા ભીંડાનું શાક ને કાં આપણે ઓલું બનાવીએ જે બનાવે. મારે તો ભીંડાનું શાક ખાવાથી કામ છે. ભીંડાનું શાક છે ને આપણે કેમ બનાવીએ ને એ બતાવો. એ આજ બતાવીશું. મસ્તી ને આપણા ઘરના ભીંડાનું શાક બનાવવાનું. હું પીવું હાલો થાય હોય છે. બટકાઈ થાય કરવું હોય તો થાય. કેમ કરે મીરા? ક્યાં ગઈ પીયું? એ આમાં નથી દેખાતી. ક્યાં ગઈ? એ આવી ઊંચા. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? પૂછે. એ મારી ઓઢણી ચાવી જાય. મૂકી દે. હા, મીરાને જવું એ તમારે ઓઢણી ચાવ આવે, કપડા ચાવ. એ ગંધારી જો એ નો ચવાય. એ મરાઈ નહીં દીકું. એને ખંજવારવું ને તે આવે. એને ખંજવાર છે ને, ખંજવાર આવતી હોય ને એટલે આવે તારી પાસે ખંજવારવા. નહીં ઉઠી તો ક્યાર નહીં ગઈ. ઘરમાં હે ને લોટતી હતી ને તો હે ને દરવાજો બંધ થઈ ગયો નથી. રાડો રાડ થઈ હતી નહીં. કેમ દરવાજો બંધ થઈ ગયો તો પછી એને અમે હીરામણ કરતા હતા. પછી એને કાકા ઉભા થયા ને ખોયલું બાયણે કે બાયણે આવતી રહે. પછી બારોબાર આવતી રહી હતી નહીં. હે પાછી તો અહીં આવતો કેને ખોયલું તું બાયણું? પછી કોને ખોયલું તું? તો અહીંયા આવીને તો કે હાલો જો 11 વાગી ગયા ને હવે થઈ ગયો આપણે રસોઈનો ટાઈમ. તે દક્ષાને કીધું હતું કે ભીંડા ધોઈને અહીંયા રાખી દેજે. કે જઈને ધોઈને અહીંયા રાખી દીધા હતા ને માં લૂસવા માંડ્યા ને પ્રિયલને બગાવવા હાટો જો છે ને અમે ફુગો લેવા ગયા હતા. તો જો પ્રિયલ ફુગાએથી રમે. અસલ છે ને પ્રિયલ ફુગો? આર્યા એટલા બધા જો મેં અહીં રાખ્યા મશીન ઉપર. અહીંયા રાખ્યા હો ને. હવે તું અહીંયા રમજે. હું અહીં દાદીનો વિડીયો ઉતાર લઉં ને. દાદી જય શ્રી કૃષ્ણ કરી લઈ પછી હું તારી પાસે રમવા આવું. હો 2 મિનિટ પછી આવું. તું ઊંચો કર. આમ લૂસી નાખીએ આપણે ભીંડા ને પછી આપણે છે ને રસોઈ કરવાનું મન થતું નથી. ગરમી તો જો એક તો મને ગરમી થાય પાછી વધારે એટલે મને એવું છે કે ગમે નહીં પણ હવે ખાવું હોય કે કરવું તકલીફ છે. તો બધા એને સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવે છે ને રસોઈ કરવા બેસી ગઈ. જીતને પીવું શરબત. તો મેં કીધું કે હવે હું આ ભીંડા પેલા લૂસી નાખું એ પછી એને શરબત બનાવી. શરબત બનાવી પછી આપણે છે ને
આ ભીંડાનું શાક આપણે ઓલાનું કરીએ ને હા છાશ છાશવાળું. વાળું હા આપણે ટમેટું નથી નાખતી હું છાશ વાળું બનાવું એવું છે બનાવીએ છાશ વાળું હમણાં આપણે બનાવજો ને તમને બતાવી દો એવું બનાવીએ એક જો અમારે છે ને ભીંડો ખેતરમાંથી લઈ આવીએ કે માર્કેટેથી લઈ આવીએ કે જો તમને અમારી ભીંડિયા છે ને એ કઈની પૂંછડી ભાંગેલી નહીં દેખાય. ઈ જો આમાં આપણે છે ને આ માર્કેટે આપણે જઈએ ને તો બાયું છે ને આમ કરીને આમ જોઈને આમ પૂંછડી ભાંગ નાખે આમ કરીને આમ પણ એમ ભાંગવાની નહીં આપણે છે ને ઘેરે આવીને આ તો ઠીક છે ખેતરમાં છે એટલે આપણી પાસે હોય એમ કે આખે આખાને પણ જઈએ ને એટલે પૂંછડી નહીં ભાંગવાની એમને આમ જોઈને લઈ લેવાના આપણે ખબર પડી જાય કે આ હાથમાં આવે ને ત્યાં જ ખબર પડી જાય ભીંડો કૂણો છે કે પાકી ગયો. ને આપણે છે ને આ જો હવે આ પૂંછડી ભાંગી ગઈ હવે આપણે આ ભીંડો ધોઈએ એટલે અહીંથી પાણી કરી જાય પછી પાછું સીકા ઘડીકમાં બરે નહીં એટલે ભંગાય નહીં ભાંગા વગર પછી છે ને ધોવાઈ જાય અસર ધોઈને પછી લૂસી નાખીને આપણે ખબર પડી જાય કે આ ભીંડા કુણા જ છે એમ હાથમાં આવે હા આ તો આપણે ખેતરના હેથી નાના નાના લીધા કદાચ આથી મોટા હોય ને તો હાથમાં આવે એટલે ખબર પડી જાય કે આ કુણા જ છે. એ જો અહીં છાશ કરવા ઈ મૂકી દીધી. આ છાશ આપણે બનાવતા હતા ને માં તો બધા કહેતા હતા કે તમે ઈ કે છાશ ઈ કે મલાઈની બનાવો કે લ્યો કે શું કરો. હોય દૂધ નહીં હા એટલે આપણે છે ને દૂધ લઈ લઈએ પછી સાંજના ટાઈમે મેળવી દઈએ સવારે દહીં બની જાય ને દહીં પછી આપણે છે ને ખાવું હોય એટલું કાઢી લઈએ ને બાકી જો પછી અહીં છાશ કરવા મૂકી દઈએ. એમાં દહીં છે ને દહીં એક જીતને દહીં ખાવું જોઈએ એ છાશ સાંજે દહીં મૂકી દઈએ જેટલી છાશ જતી 1.5 લીટર દહીં હોય તે અમે છાશ બનાવવા મૂકી દઈએ એમાંથી બધા છાશ ખાઈએ અને જીતને દહીં ખાવે દહીં ખાય પછી એમાંથી માખણ નીકળે મારે કોઈ દી ઘી લેવું જ ન પડે એટલે દૂધ એમાંથી માખણ નીકળે ને એનું ઘી બની જાય એ ઘી પડ્યું જોઈએ અટાણે ગાય નથી દોવા દેતી તે વેસાતું લઈએ હમણાં આપણી ગાય મહિનાથી પછી વ્યાહે પછી વેસાતું બંધ ને ગાય વ્યાય ને એટલે આપણે પછી ઘીનો સ્ટોક કર્યો એટલે આગળ પાછળ હાલ્યા રાખે. ને ઘી આમાંથી નહીં નીકળે હા આમાંથી આપણે જો હમણાં છાશ કરીએ છાશ થઈ જાય પછી એમાંથી માખણ નીકળીએ તો એ માખણ ભેગું કરીને 2-3 દિવસ ગરમ કરી લે એટલે ઘી બની જાય. ત્રીજે દી આપણે ગરમ કરી નાખીએ માખણ બાકી વેચાતી છાશ તો ભાવે નહીં. હા કોઈ દી લીધી જ નથી વેચાતી કાંઈ બનાવવાની. હવે જો આપણે માએ ભીંડાનું શાક બનાવવું ને તો મૂકી દીધું તેલ મૂકી દીધું નાખીએ રાય આપણે જો કંઈ મસાલા જાજા ન હોય સાદું સિમ્પલ બનાવી નાખું જો રાઈ જીરું એ ન કરાય જેટલું સાદું કરીએ ને એટલું સારું થાય જેટલા મસાલા વધારે કરીએ ને એટલો પછી સ્વાદ આખો આનો સ્વાદ રહ્યો આવે કે ઓલાનો આવશે કે રાઈ જીરું નહીં હવે આપણે આ ભીંડામાં નાખી દેવાના છે જે સુધારાઈ ગયા આપણે મન પડે એમ સુધારવાના એવું નથી કે આમ સુધાર જેવું મન પડે ને આપણે ગમે એવા સુધાર લેવાના. હળદર મીઠું ચટણી નાખેલું છે આમાં ઓછું નહીં ધીમે ધીમે આમ હલાવવાનું કારણ કે ધીમે હલાવીએ ને તો ન વાંધો આવે નકર આને વધારે આપણે હલાવ્યા રાખીએ ને તો આ ભીંડા ચૂણા હોય ને તે લેપ બરે નહીં ને ભીંડા સુંદાઈ જાય આખા ચડીને એટલે આમ ધીરે ધીરે હલાવ્યા રાખીએ ને હમણાં લેપ ભરી જાય પછી આપણે હમણાં લસણવાળી ચટણી નાખીએ. જો લેપ ભરી ગયો ને જો જરાય લેપ નથી આમ ખાલી તેલ દેખાય છે. હવે આમાં લસણ વાળી ચટણી આપણે લસણ ખાઈએ એટલે લસણ વાળી નાખીએ
લસણ વાળી નો નાખવી તો એમને ભાવે ભીંડા ઓરી. નથી મજા ન આવે લસણ વગરનું, પણ પછી ન ખાતા હોય તો હલાવવું પડે. તો પછી એમને મસાલાથી નાખતા હોય તમે નાખી દેવાના, ને લસણ વગરની ચટણી નાખી દેવાની, બીજું શું હોય. એમાં તો આમાં ઘણા ડુંગળીનો વઘાર કરે. મેં એક દિવસ કર્યું હતું ત્યાં છોકરાને ન ભાઈ ડુંગળી નથી નાખતી. આમાં છે ને પાણી નથી નાખવાનું, આપણે છાશ નાખવાની છે, પણ એક જરાક સડે ને એટલે નાખવાનું નાખવું છે. જો હવે નથી નાખતું, હવે ધીમે ધીમે ઘડીક વાર સડવા દેવાનું. થોડીક વાર સડી જાય ને પછી આપણે શાક નાખીએ. એક વાર જ્યાં સડવા દીધું, ધીરે ધીરે ટાઈપે સડવા દીધું ને, હમણાં આખો રસો બળી જાય. આપણે સાસ છે ને અડધી વાટકી જ નાખવાની છે, કઈ જાજી નથી નાખવાની. ને આપણે હાઈની શાક પેલી છે ખાટી ઈ છે. પછી જલ્દી જલ્દી હલાવી નાખવાનું, નકર ફાટી જાય, કોદા થઈ જાય. હવે આમાં છે ને ધીમે ધીમે આપણે ઢાંકી દઈએ. જો હમણાં ફાસ્ટ ગેસ કર્યો ને તે ઉતરી ગયો. હવે ધીરે ધીરે સળ્યા રાખીએ ને આમાં પાકી જાય એટલે શાક બની ગયો. જો હવે આપણે પેલા તો છે ને આમાં છાશ નાખી ને આપણી શાક બની ગઈ હતી, એટલે જો એને હમી કરવી હતી માખણ કાઢીને. હવે આપણે શાકને જોઈએ, ધીમે ધીમે સળતું હતું. જો બની ગયું શાક. હવે આપણે એને હલાવી ધીરે. જરાક છે ને રસો ન હોવો જોઈએ, તેલનો રસો જોઈએ, ખાલી તેલ હોય ને એવું. નકર એ કઈ ખાઈ નહીં, મૂકી દે કે આ તે બાયરું નથી એમ કે. જો આપણે છે ને હવે ગેસ બંધ કરી દેવો. શાક પાકી ગયો છે આપણું. ગેસ બંધ કરી દીધો. ને એક તમને એ પેલા કોઈ પૂછ્યું હતું કે છાશ નાખવા શું થાય, તો છાશ છે ને નાખીએ ને એટલે જો આમ જો આમાં લેપ નથી, જો લાર નહીં વરે, ભીંડાને ચીકા ખાવ વહી જાય બળી ગઈ. ને સેજ એક ખટાશ આવી જાય ને ટેસ્ટ સારો આવે, ખટાશ વાળો આવે, એટલે ખાવાની મજા આવે. તો હવે છે ને આ શાક બાકી બધું થઈ ગયું ને હવે છે ને આમ ગરમીમાંથી વેલા નીકળી ગયા. હું વેલા રોટલા ઘડી લઉં તો એટલે હવે હા, આપણે એ મંદી દઈએ. ભીંડાના શાક ભેગા રોટલા જ ભરે. હવે રોટલા ઘડી નાખું ફટાફટ. હાલો તો જો શાક તો બની ગયું હતું, ભેગા ભેગા આપણા રોટલા બની ગયા. બે અહીં થઈ ગયા. એક જો દાવ તાવડીમાં ચડે ને એ ચડી જાય, તમારે એક રોટલો ઘડી લઈ એટલે આપણા રોટલા કમ્પ્લીટ. જો રોટલો તો જો પાટલા જેવડો રોટલો છે. મોટા મોટા જોઈને આપણે એટલે મોટા મોટા આવે ઘડવાના. બે ચોખા પાણી ધોઈ દઉં. એ પ્રિય તો શું કરે એવું હોય ટમેટું આ જે એક છોડવો હતો ને ત્યારે બે લે પીયું એમાં બે ટમેટા હતા તે એક પીયું હાટું પાકી ગયું, એક બે દીમાં પાકશે. હવે બે દી પછી ખાવાનું. હવે ખાઈ લે. ઈ કાચું છે હજી, ઈ મીઠું મીઠું. એ એક ખાઈ લે દીકુ, ઈ કાલે લાલ ઈ કાલે પછી ખાવાનું. એનો વારો કાલે હો. હેલો પ્રિયલ ને ધોરી
પકડી લે પકડી લે પકડી લે પકડી લે ચોખ્ખું પાણી આવે ને તો ધોઈને ખાવાનું લે એને રમતું હોઈ જાય. તાજે તાજે અમારે ખેતર નું ટમેટું અમારે જો 6 વાગ્યા અટાણે તડકો તો હજી એવો ને એવો છે. હવે સહન નથી થતો એવો તડકો પડે પણ આપણે કામ કરવું પડે એમાં હાલે નહીં. ચોખ્ખા પાણી તે બપોરે જો થોડોક આરામ કરી ને અટાણે હમણાં 5:30 પોણા 6 વાગે મેં મશીન ચાલુ કર્યું ને હું મશીન ચાલુ કરું ને પ્રિયલ ધોરિયામાં ન ઉતરે એવું બને જ નહીં. ધોરિયામાં પાણી આવે એટલે એને મજા આવે તો જો આમાં રમત કરતી હોય ને હું અહીં નાકા વાળતો હોય ને તો અહીં પાવડો રાખ્યો તો અહીં પાસે આટા માર્યા રાખું. જોઈ લે નામ અટાણે ગરમી પડે એટલે ભલે ને છોકરા રમે. કાં પીયો આ ગદપમાં છે ને પારવી પડી ગઈ હતી ને તે યુરિયા ખાતર દીધું હતું તે હું ઉપરા ઉપર 2 પાણી વરી જાય ને તો પાછી થોડાક દી વધારે હાઈલા રાખે. ફૂટ હોય ને એ નવી અસર થઈ જાય. મેં મશીન ચાલુ કર્યું ને હવે તો એકાત્રે નહીં પણ કાયમ એમ કે થોડું પાયા રાખીએ ને એક ધારું તો હવે અઘરું થઈ પડે. ના પાડે કે ઘેર નથી આવ અમારે છે ને વઘારવાતા મમરા પીયું કે મમરા તો ઘર આપડે ખેતરમાં જાવ હાલો કે કોદારી લઈને જો ઓલો ત્યારે પૂરો કર્યો ત્યાં જઈને કોદારી ને પાણી સીસો ને પડ્યું ત્યારે છે ને આ પાઈ દેહો તો હવે અહીં વૈધા જેવી છે નહીં. આ જો ને હાવ પારવી પડી ગઈ. કોક છોડવા હોય તો કેમ એમાં વાઢવું ઉકલે. કેટલી વેતક જેટલી હતી એમાં કેમ વાઢીને કઈ મોટલા લેવાનું મતલબ હતી તો એમ મોટલા ને મોટલા થતી ધરો થતી હવે તડકા પડે ને એની સીઝન વહી ગઈ. તો અહીંથી હે ને થોડીક મોટી હે ને વાઢ લો તો પવાઈ જાય તો કાલ વઢાશે નહીં. વાઢી લે પીવું રમજો. હાલો પીયું મજા આવી ગઈ ને તને? હે પ્રિયલ મજા આવી ગઈ ને? ટમેટું ખાતી જાય ને બાકી આ તો હાઈલી જાય. હારે વાહ. હાલો તો હવે આપણે વિડીયો એન્ડ કરી દઈએ. પીયું આમ જો હવે આમ જો મારો દીકો જો આમ જો આમ તારું ટમેટું દેખાડ કે ટમેટું ખાવ એમ કે હા તાજું છોડવામાંથી તોડીને નહીં. હાલો તો વિડીયો ગમ્યો હોય તો હા ચેનલમાં નવા હોય તો હા મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હવે કે પીવાય નાઈ કરી લઈ કે તાર નાઈ કરવી ને આમાં ધોરિયામાં? હા કરી લે. પપ્પા નાખું વાર લે ક્યારો ભરાઈ ગયો.